તો મહેસાણાના કડીમાં આવેલી ભાગ્યોદય હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં સંપડાઈ છે। મણકાની તકલીફ માટે ઓપરેશન કરાવવા આવેલા અલ્પેશજી ઠાકોર નામના દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીના કારણે જ અલ્પેશજીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। અલ્પેશજી ચંદુજી ઠાકોર મણકાની ગાદીનું ઓપરેશન માટે ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ થયા હતા। હોસ્પિટલમાં ડોક્ટર યક્ષ શૈલેષભાઈ સોમપુરાએ તેમનું ઓપરેશન કર્યું હતું। જો કે ઓપરેશન દરમિયાન કે ત્યારબાદ રાખવામાં આવેલી કોઈ મોટી બેદરકારીના કારણે અલ્પેશજીને મોતને વહાલું થવું પડ્યું અને પરિવારને જણાવવું પડ્યું કે આ મામલાની ગંભીરતાને જોતા મૃતકની પત્નીએ હિંમત દાખવી અને ડોક્ટર યક્ષ સોમપુરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। સામાન્ય મણકાના ઓપરેશનમાં જીવ જવાની ઘટનાના પગલે લોકોમાં પણ હોસ્પિટલની વિશ્વાસનીયતા સામે સવાલો ઉભા કર્યા છે। હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ઓપરેશનમાં બેદરકારી જોવા મળી છે। ડોક્ટરની ભૂલે અલ્પેશજી ઠાકોર નામના વ્યક્તિનો જીવ લીધો છે અને મણકાની ગાદીનું ઓપરેશન ભારે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે અને મૃતકની પત્નીએ ડોક્ટર સામે ફરિયાદ પણ કરી છે અને તે ફરિયાદના આધારે કડી હોસ્પિટલની બેદરકારીના કારણે અત્યારે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે આ હોસ્પિટલ અને કડીની ભાગ્યોદય જે હોસ્પિટલ છે તેની સામે હવે પોલીસ કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું। હવે જે ડોક્ટર છે ડોક્ટરની ધરપકડ થાય છે કે તે પણ એક મોટો સવાલ છે। તો ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા મનોજ યોગી। મનોજ, જણાવશો સમગ્ર વિગત? જે બહુ વાત કરવામાં આવે તો જે કડી ભાગ્યોદય હોસ્પિટલ છે ત્યાં ડોક્ટરોની બેદરકારી જોવા મળી છે। મણકાના ઓપરેશન માટે બેદરકારી દાખવવામાં આવી છે। અલ્પેશજી ચંદુજી ઠાકોર નામના વ્યક્તિ છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે। ભાગ્યોદય હોસ્પિટલમાં ડોક્ટર યશ શૈલેષભાઈ જે સોમૈયા છે તેમને ઓપરેશન કર્યું હતું અને મણકાની ગાદીનું ઓપરેશન કર્યું હતું અને તેમાં બેદરકારી દાખલ થઈ હતી અને મૃતકની જે પત્ની છે તેની ભાગ્યોદય હોસ્પિટલ અને યશ જે શૈલેષભાઈ છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને આ બાબતે જે તપાસનો એમને માંગણી કરી છે। જી, પોલીસ દ્વારા અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે મનોજ? જી, વાત કરીએ તો જે પોલીસ દ્વારા જે આ શૈલેષ છે ડોક્ટર છે તેના ઉપર તપાસ હાલ ચાલી રહી છે અને વધુ તપાસ આદરી રહ્યા છે। જી, બિલકુલ, આભાર મનોજ સમગ્ર વિગત માટે।